નમસ્કાર. તો પૃથ્વી શા માટે ગરમ થઈ રહી છે એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આપણે સાથે મળીને ગ્રીનહાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ પાછળના જે વૈજ્ઞાનિક કારણો છે એને સમજીએ અને આ બધા સવાલોના જવાબ શોધીએ. સારું, તો આપણી આજની ચર્ચાનો રોડમેપ કંઈક આ પ્રમાણે છે. આપણે સૌથી પહેલા એક બહુ જ મહત્વના તફાવતથી શરૂઆત કરીશું. જો ક્લાઇમેટ ચેન્જને બરાબર સમજવું હોય ને તો પહેલાં હવામાન અને આબોહવા વચ્ચેનો ફરક સમજવો પડે. હવામાન એટલે શું? આજે વરસાદ પડશે કે તડકો હશે, બસ આટલી ટૂંકા ગાળાની વાત. પણ આબોહવા એટલે વર્ષોની, દાયકાઓની સરેરાશ. દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર એટલે ચોમાસું. આ એક લાંબા ગાળાની પેટર્ન છે. આને આબોહવા કહેવાય. ચાલો તો હવે આપણે એ જગ્યાએ જઈએ જ્યાં આ બધી જ પ્રક્રિયાઓ થાય છે, એટલે કે આપણા વાતાવરણમાં. આપણી પૃથ્વી છે ને એની ફરતે એક ધાબળાની જેમ ઘણા બધા સ્તર આવેલા છે અને દરેક સ્તરનું કામ અલગ અલગ છે. આપણે જ્યાં રહીએ છીએ એ છે ક્ષોભમંડળ. એની બરાબર ઉપર આવેલું છે સમતાપમંડળ, જ્યાં પેલું બહુ જ અગત્યનું ઓઝોન લેયર છે, અને એની પણ ઉપર મધ્યાવરણ અને ઉષ્માવરણ. ઓકે, તો વાતાવરણના સ્તર વિશે તો ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ આ આખી રમતના મુખ્ય ખેલાડીની, એટલે કે સૂર્યપ્રકાશની. હવે સવાલ એ થાય કે આ સૂર્યપ્રકાશ ખરેખર છે શું? શું એ ખાલી આપણે જે જોઈ શકીએ છીએ એ રોશની જ છે? ના, એનાથી ઘણું વધારે છે. એમાં તો ઘણા અલગ અલગ પ્રકારના એનર્જી વેવ્સ એટલે કે ઊર્જાના તરંગો હોય છે. સૂર્યમાંથી છે ને કિરણોની એક આખી રેન્જ આવે છે. ગામા રેઝ, એક્સ રેઝ, યુવી કિરણો અને આપણે જે જોઈ શકીએ એ દૃશ્યમાન પ્રકાશ. આ બધાની પોતાની અલગ ખાસિયત અને પોતાની શક્તિ હોય છે, અને આ બધા ભેગા મળીને જ સૂર્યપ્રકાશ બને છે. અહીં એક બહુ જ રસપ્રદ સંબંધ જોવા મળે છે. જુઓ, જે કિરણની તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ જેટલી ટૂંકી એની ઊર્જા એટલી જ વધારે. એકદમ ઊંધો સંબંધ છે. જેમ કે ગામા કિરણો, એમની વેવલેન્થ સાવ ટૂંકી છે પણ એનર્જી સૌથી વધારે. અને બીજી બાજુ રેડિયો તરંગો, જેમની વેવલેન્થ સૌથી લાંબી પણ એનર્જી સૌથી ઓછી. ખરું ને? તો હવે આપણે આ બધી કડીઓને જોડીએ. જોઈએ કે વાતાવરણના આ સ્તરો અને સૂર્યના આ કિરણો એકબીજા સાથે મળીને કેવી રીતે ગ્રીનહાઉસ અસર પેદા કરે છે. ચાલો આપણે સૂર્યની ઊર્જાની આખી સફરને ટ્રેસ કરીએ. જોઈએ કે આપણા વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટી સુધી કેવી રીતે પહોંચે છે. સૌથી પહેલાં તો સૌથી વધુ ઊર્જાવાળા અને ખતરનાક કિરણો એટલે કે ગામા અને એક્સ-રે, એમને તો વાતાવરણનો સૌથી ઉપરનો હિસ્સો ઉષ્માવરણ ત્યાં જ રોકી લેવામાં આવે છે. ત્યાં જ એ આયોનોસ્ફિયર બનાવે છે. એક રીતે કહીએ તો આપણું પહેલું સુરક્ષા કવચ. એ પછી આવે છે યુવી કિરણો. એમાં જે સૌથી હાનિકારક યુવી-બી કિરણો છે ને એને આપણું ઓઝોન લેયર, જે સમતાપમંડળમાં છે, એ એક ઢાલની જેમ શોષી લે છે. આ જ લેયર આપણને સનબર્ન અને સ્કિન કેન્સરથી બચાવે છે. હવે જે ઊર્જા બચી એટલે કે દૃશ્યમાન પ્રકાશ, એ આપણા વાતાવરણમાંથી એકદમ સરળતાથી પસાર થઈ જાય છે. પૃથ્વીની સપાટી, આપણા સમુદ્રો, આપણા શહેરો આ બધું એને શોષી લે છે, અને આ જ કારણે આપણો ગ્રહ ગરમ થાય છે. પણ હવે પૃથ્વી આ શોષેલી ઊર્જાને પોતાની પાસે રાખતી નથી. એ આ ઊર્જાને પાછી અવકાશ તરફ ફેંકે છે. પણ અહીં એક મોટો ફેરફાર થાય છે. એ હવે દૃશ્યમાન પ્રકાશ નથી, પણ ઓછી ઊર્જાવાળા ઇન્ફ્રારેડ કિરણો છે. સાદી ભાષામાં કહીએ તો આ ગરમી છે. અને બસ આ જ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે. જ્યારે આ ગરમી અવકાશમાં પાછી જઈ રહી હોય ત્યારે આપણા ક્ષોભમંડળમાં રહેલા અમુક ખાસ વાયુઓ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ, એ આ ગરમીને પકડી રાખે છે, એને બહાર જવા દેતા નથી. આ ગરમીને રોકી રાખવાની જે કુદરતી પ્રક્રિયા છે એને જ ગ્રીનહાઉસ અસર કહેવાય છે. એ બિલકુલ એક કુદરતી બ્લેન્કેટ જેવું કામ કરે છે, જે પૃથ્વીને જીવવા માટે જરૂરી હૂંફ આપે છે. આના વગર તો જીવન શક્ય જ ન હોત. તો અહીં સમજવા જેવી વાત એ છે કે ગ્રીનહાઉસ અસર પોતે કોઈ ખરાબ વસ્તુ નથી. બિલકુલ નહીં. હકીકતમાં એ તો આપણા બધા માટે, પૃથ્વી પરના જીવન માટે એકદમ જરૂરી છે. જરા વિચારો કે આ કુદરતી ગ્રીનહાઉસ અસર જો ન હોત તો શું થાત? આપણી દુનિયા કેવી હોત? તો પૃથ્વીનું સરેરાશ તાપમાન હોત -18 ડિગ્રી સેલ્સિયસ.
-18 મતલબ કે આપણો આખો ગ્રહ એક બરફનો ગોળો બની ગયો હોત. રહેવા લાયક બિલકુલ નહીં. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ કુદરતી સંતુલન ખોરવાઈ જાય છે. જો એક હૂંફાળું બ્લેન્કેટ સારું લાગે, પણ જો કોઈ આપણી ઉપર એક પછી એક 10 ભારે બ્લેન્કેટ નાખી દે તો શ્વાસ રૂંધાઈ જાય, ખરું ને? બસ અત્યારે એવું જ થઈ રહ્યું છે. વધારાના ગ્રીનહાઉસ વાયુઓ વધુ પડતી ગરમીને રોકી રહ્યા છે. ગ્રીનહાઉસ અસરનું આજે કુદરતીમાંથી અકુદરતી રીતે વધી જવું છે, ખાસ કરીને માનવ પ્રવૃત્તિઓને કારણે. એને જ ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. આ ગરમીનું લાંબા ગાળાનું વધવું એ જ ગ્લોબલ વોર્મિંગ છે. તો સવાલ એ છે કે જો ગ્રીનહાઉસ અસર એક કુદરતી થર્મોસ્ટેટ જેવી છે, તો જ્યારે આપણે એનું તાપમાન સતત વધારતા જઈએ ત્યારે શું થાય? કુદરતે જે સંતુલન બનાવ્યું હતું, જેનાથી જીવન શક્ય બન્યું, એ સંતુલનને આપણે બગાડી નાખ્યું છે. હવે આ અસંતુલનને ફરીથી કેવી રીતે સરખું કરવું, એ જ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે.